ચૂંટણીનો માહોલ ન હોવા છતાંય રાજ્યમાં જામ્યો છે રાજકીય માહોલ। ઓબીસી મતદાતાઓને આકર્ષવા શાસક અને વિપક્ષના પ્રયાસ। ઠાકોર વોટ બેંક પ્રભાવિત કરવા કોંગ્રેસ અને ભાજપના પ્રયાસ। ભાજપમાં ઠાકોર નેતાઓની હાલત મુદ્દે આરોપ પ્રત્યારોપની રાજનીતિ। કોંગ્રેસ હંમેશા જ્ઞાતિ જાતિનું તુષ્ટિકરણ કરે છે તેવું કહ્યું છે ડોક્ટર યજ્ઞેશ દવે। ભાજપ સૌનો સાથ અને સૌના વિકાસમાં માનનારો પક્ષ છે તેવો પણ તેમણે દાવો કર્યો। ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોરનું કોંગ્રેસમાં કોઈ મહત્વ નથી તેવું પણ યજ્ઞેશ દવેએ કહ્યું। બળદેવજી ઠાકોરને કલોલમાં કોંગ્રેસના નેતૃત્વએ જ હરાવ્યા છે તેવી પણ વાત ડોક્ટર યજ્ઞેશ દવેએ કરી છે। ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય। ગેનીબેનને કે બળદેવજીને મારે કહેવાનું કે તમારું કોંગ્રેસમાં શું મહત્વ છે? બળદેવજી કોંગ્રેસમાંથી કલોલમાંથી ઊભા રહ્યા, એમના સમાજે તેમને ભૂંડી રીતે હરાવ્યા, એને કોંગ્રેસના નેતૃત્વએ એમને હરાવ્યા। તો બળદેવજીને મારે કહેવાનું કે તમારા મતદારો નથી સાંભળતા, તમારા નેતૃત્વ નથી સાંભળતું। કોંગ્રેસનું જ્યારે અધિવેશન મળ્યું ત્યારે ગેનીબેન કઈ જગ્યાએ બેઠા હતા એના વિડીયો વાયરલ થયા હતા। ગેનીબેનનું સ્થાન કોંગ્રેસમાં શું છે, કોંગ્રેસના સાંસદોનું સ્થાન શું છે, એમના સમાજનું સ્થાન કોંગ્રેસમાં શું છે, એ ગેનીબેને અને બળદેવજીએ વિચારવાનું છે।